ચાલો 25 તારીખના દિવસે સોમવારના દિવસે બપોરના 1:30 વાગ્યાના સમયે બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. શિવુભાઈ અત્યારે ડ્રોઈંગ કરી રહ્યો છે અને કાલે મને એમ કહે છે, શું કહેતો હતો કાલે, શું થતું હતું તને? હે બોલો, શું કહેતો હતો? હા 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 મારો બર્થડે કે હું કેટલા મારો હું 7 વર્ષનો કેદી થાય ખબર છે? કેદી 30 તારીખે હે રવિવારે. જોજી, આ તો પછી બસ હા રેડી રેડી. સાચું. કોણે કીધું તને? 22/11 બર્થડે આવે. 22/11 બર્થડે આવે. તને કોણે કીધું 30 તારીખે થઈ ગઈ 7 વર્ષમાં એવું? બાય ભાઈએ કીધું ને? તો પછી સાચું. જોજી, રોતો તો કાલ રાતે સૂતી વખતે મેં એને કીધું, મેં કીધું તારો વેકેશનને હવે 1 વીક જ બાકી છે. તો ભાઈ કહે કે હું હજી 7 વર્ષનો નથી થયો ને મારું વેકેશન ખુલી જાય ને એટલે પછી મેં એને સમજાવ્યો. આવતા સોમવારે નહીં, એના પછીના સોમવારે. એના પછીના સોમવારે, હા, ત્યારે એનું વેકેશન ખુલે એટલે પછી એ ભાઈ રોવાનું ચાલુ કર્યું. એટલે છાનો રાખો મેં એને કીધું, મેં કીધું ભાઈ કાલ તારો બર્થડે ને કાલ તું 7 વર્ષનો થઈ જઈશ. એટલે આજ ભાઈએ કીધું એ છે. એટલે ભાઈને પ્રોબ્લેમ બીજો હોય પણ બીજા કારણે રોતા હોય, એવું બધું થતું હોય આમાં તો. વાહ. અને પાછળ આવી પ્રવૃત્તિમાં રહીએ એટલે વાંધો ન આવે. હવે તો એક જ દિવસ કાઢવાનો છે ને. કાલે તો સવારે આવી જશે ને મમ્મીને. વેદુ તો નથી આવવાની, એ તો કદાચ રાજકોટ રોકાઈ જવાની છે. વિધિ ફિયાની ઘરે ને મની માસીની ઘરે ને ત્યાં જવાની છે. હો, ત્યાં ક્યાં ગઈ છે? એ તો સુરત ગઈ છે વિજુ માસીની ઘરે. ત્યાં નથી ગઈ. હે, નિત્યમ એકલો રોકાવા ગયો છે? હવે તો નિત્યમને પૂરું થઈ ગયું. હે વાહ. હા, તને બધી ખબર હોય. રાજકોટ કાલે તો ઓલો ઈસ્ટો રમવામાં ટાઈમ નીકળી ગયો. થોડું ઘણું બહાર ચક્કર મારી આવ્યા એટલે કાલનો દિવસ આખો કમ્પ્લીટ થઈ ગયો. આજે વાંધો નથી, બપોર સુધીમાં આ બધું ડ્રોઈંગમાં ને એમાં હતો. વળી પાછો બપોર પછી કંઈક ગેમ રમ્યા રાખશે ઈસ્ટો ને એવું બધું. એટલે સાંજ પડી જશે. પછી કાલ સવારે તો આવી જ જવાના છે. કાં ક્યાં જાજી વાર છે? કોણ આવવાનું છે? હા, ફૂલ તડકો છે અત્યારે અને અત્યારની ગરમી છે એ પણ ફૂલ ભેજવાળી છે. એટલે હવે આમાં તો વરસાદનો સમય નજીક આવી રહ્યો હોય એવું લાગે છે થોડો થોડો, કારણ કે ભેજવાળું વાતાવરણ થઈ જાય છે અને ગરમી એવી છે, પવન હોય છે પણ બફારો વધારે હોય છે. એટલે ટૂંક સમયમાં હવે વરસાદ મુલાકાત લે એવું ઈચ્છીએ બધાય. અને હવે સમય પણ આમ તો જો કે નજીક આવતો હોય એવો આ સમયે હવે વરસાદ થઈ જાય એ સારી વાત છે. 10-15 દિવસ કે મહિના દિવસની અંદરમાં ફળિયામાં સૂવાની મજા જ અલગ હોય. હું નાનો હતો ને ત્યારે વેકેશનમાં ગામડે જતો ને ત્યારે ન્યાય આવી રીતે ફળિયામાં સૂતા ને ઉનાળામાં ને એમ મજા આવતી. અત્યારે અહીંયા પવન આવે છે સરસ મજાનો એટલે સૂવાની મજા આવે. ઝાડવા કેવા હાલે છે જો બતાવું અમે. અને ઝાડવાની પાછળ ચાંદો થોડો થોડો દેખાય છે હલે એટલે. અને પવન ઠંડો ઠંડો અત્યારે વાય છે. બરાબર ને શિવું? ઠંડો પવન વાય છે ને, મજા આવે છે. તો સારું. રાતના 10 વાગ્યા છે. 10 અહીંયા જ સૂઈ જવું છે આજે કે રૂમમાં સૂવું છે? રૂમમાં. આ અત્યારની જનરેશન બહાર સૂતી જ નહીં હોય. અમે તો પહેલાં અગાસી ઉપર સૂતા, ધાબે સૂતા. એવો એક્સપિરિયન્સ આ લોકોને પણ કરાવવો જોઈએ પણ એ ન સૂવે. મચ્છરદાની ને એ બધું હોય ને એટલે ત્યારે વાંધો ન આવતો. હવે પાછું મચ્છરદાની બહાર રહે એવી હોય નહીં એટલે શું છે અહીંયા જે નીંદર આવે ત્યાં લગી સૂતા રહે, પછી ન આવે તો અંદર સૂઈ જાવ. એવું કરવું છે? કરીએ એવું, મજા આવશે. શું એક દી આજ આપણે અહીંયા સૂઈ જાય ખાટલે, કેવો આનંદ આવે તું જોતો ખરા. નહીં કાંઈ વાંધો નહીં. તો થોડીક વાર પડ્યા રહી પછી વહી જાઉં. અત્યારે સૂઈ જાઉં. અને બા અહીંયા બેઠા બેઠા
એનો મી ટાઈમ એન્જોય કરે છે મોબાઈલ સાથે.